પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર અને વન વિભાગ પાટણના સંયુક્ત ઉપક્રમે આજે 5 જૂન 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં વિવિધ કાર્યક્રમો જેવા કે પર્યાવરણ સંરક્ષણ વિષય પર લોકપ્રિય ચર્ચા, વૈજ્ઞાનિક શો તેમજ વૃક્ષારોપણ, ICDS સખી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને કાપડની બેગ બનાવી પર વર્કશોપ અને વક્તૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી તરફ જનસમૂહને પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં શ્રી NJ પરમાર તેમજ TH ચૌધરી તેમજ શ્રીમતી PM ચૌધરી વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી TH ચૌધરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા પછી પ્રવક્તાઓ દ્વારા એક રાષ્ટ્ર એક મિશન, પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય પર પર્યાવરણના સંરક્ષણની મહત્તા અને તેની તાત્કાલિક જરૂરિયાત અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ અને આવશ્યકતા બની ગઈ છે. પ્લાસ્ટિક પ્રદૂષણ માનવ તથા કુદરતી તંત્ર માટે ગંભીર પડકાર છે. તેમણે પુનઃ ઉપયોગ, પુનઃ વાપરવાનો અને જીવનશૈલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં શાળાઓના વિદ્યાર્થીઓ, પાટણ વન વિભાગ અને સાયન્સ સેન્ટરના સ્ટાફ તથા અધિકારીઓ સાથે સામાન્ય મુલાકાતીઓ સહિત 250થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત 15 જેટલી પ્રજાતિઓના 150થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓએ પ્લાસ્ટિક મુક્ત ભારત બનવાની પ્રતિજ્ઞા લીધી હતી.